ધર્મલાલ, ભારતનો કોઈ પણ ધર્મ હોય, પછી એ જૈન હોય, બૌદ્ધ હોય કે હિન્દુ ધર્મ અંતર્ગત કોઈ પણ એની શાખા હોય, દરેક ધર્મે માણસને મૃત્યુથી બચાવવાની વાત કરી છે અને મૃત્યુને જ સમાપ્ત કરવાની વાત કરી છે. આપણે બોલીએ જાય જરા મરણ શોક પણાસણસ્સ, જન્મ જરા મરણ અને શોક એનો નાશ કરનાર. અને ઉપનિષદમાં જઈએ તો ત્યાં કહે મૃત્યુર્મામ અમૃતમ ગમય, મને મૃત્યુથી પેલે પાર અમૃત સુધી પહોંચાડો. બધે જ એક વસ્તુ દેખાય છે કે મનુષ્યનો જે મૂળભૂત ડર છે આ બધું જ છોડી દેવાનો. આ દુનિયામાં જે પણ મેળવેલું છે એ બધું જ વિસર્જિત કરી અને એક નવી અગોચર યાત્રાએ ચાલી નીકળવાનો. આ ડરને જ એક સાધન તરીકે વાપરીને અધ્યાત્મના માર્ગે થોડાક ડગલા ભરાઈ લેવા દરેક ધર્મ ઈચ્છે છે. મને ખબર છે કે તમને બધાને પાક્કો બોધ છે કે મૃત્યુ એ પૂર્ણ વિરામ નથી, મૃત્યુ એ અલ્પ વિરામ છે. તમે ખાલી એક દરવાજો ખોલી એક ખંડમાંથી બીજા ખંડમાં દાખલ થાવ છો. તમે માત્ર અહીં આંખો મીચો છો અને બીજે ક્યાંક જઈને આંખો ખોલો છો. પ્રભુએ તો બહુ સાહજિકતાથી કહ્યું હતું કે રાત્રે આંખો મીચીએ, નવી સવારે આંખો ખુલે. અહીંયા આંખો મીચીએ, બીજે ક્યાંક આંખો ખુલે. બંનેમાં ફરક શું છે? મૃત્યુનો ડર શેનો? નિદ્રામાંથી ઉઠીએ છીએ, એક નવી સવાર લઈને ઉઠીએ છીએ. ક્યાંક એવી નિદ્રામાંથી ઉઠીશું જ્યાં નવી સવાર જ નહીં હોય, નવી દુનિયા પણ હશે. અને એ પણ આપણા કર્મોએ ઘડેલી, આપણે ખુદ જ આપણા હાથે બનાવેલી દુનિયા. કેવો આનંદ છે તમને બધાને જ. અહીંથી વેસુ નવા ઘરે રહેવા જવાનો આનંદ હોય કે ન હોય? ઉમરાનું ઘર છોડી અને વેસુમાં રહેવા જાઓ, લાગણીની વાત જવા દો. જે સંઘમાં વર્ષોથી આરાધના કરી, જે દેરાસરમાં વર્ષોથી પ્રભુની ભક્તિ કરી, બધું બરાબર. પણ આમાં એક ઉત્તેજના કેવી હોય નવા ઘરે જવાની? નવું ઘર, નવી ગોઠવણો, નવા આકારો, નવી જગ્યાઓ. એ જ ઉત્તેજના મૃત્યુ પછીની નવી દુનિયા માટે કેમ અનુભવી ન શકાય? બધું જ નવું હશે ત્યાં, કશું જ વાસી નહીં, કશું જ જૂનું નહીં. પણ મનુષ્ય ડરે છે. પેલામાં તમે પસંદ કરેલું છે, આમાં તમે પોતે નિર્માણ કરેલું છે. ઓલામાં તો કોઈકે નિર્માણ કરેલું, તમે ખરીદેલું છે. અહીં તો મારી આવતી દુનિયા હું પોતે નિર્માણ કરું છું. એનો આનંદ તો વળી કંઈ અજબ જ હોય. બહુ સારું હતું. દરિયા કિનારે ફરવા જતા હતા, રેતીમાં ઘર બનાવતા હતા, રેતી ભેગી કરી અને ઘર ઘર રમતા હતા. આવી જ રીતે આપણને કુદરત કોઈ ચાન્સ આપે કે તમારા હાથે જ બધું બનાવો, કેવો આનંદ આવે. પણ મનુષ્યને ડર શેનો લાગે છે? કે અહીંયા જે બધું ભેગું કર્યું છે એ છોડી દેવાનું. જે હામ દામ ઠામ બધું આસપાસ છે એને મૂકી દેવાનું. જે બધું જ અત્યાર સુધી પોતાનું ગણીને ભેગું કરી રાખ્યું છે એ જ પોતાનું જે પણ છે એને પારકું ગણી લેવાનું. બસ આ વસ્તુ. પોતાના સ્વપ્ન, પોતાના અરમાન, પોતાની ચાહના, પોતાની ઈચ્છા બધું જ પાછળ છોડી દેવાનું અને ચાલી નીકળવાનું. મનુષ્યને ડર એ લાગતો હોય છે કે સામે ખરેખર આટલું સારું નહીં હોય તો શું થશે? એને પ્રભુએ ગેરંટી આપી છે કે જો તું સારો છે તો જેવો છે એનાથી જ વધારે સારું મળવાનું છે. પણ ક્યાંક એ વિશ્વાસ ખૂટી જાય છે અને મનુષ્ય ભાગદોડ કરે છે કે બચી જવાય, મૃત્યુથી ઉગરી જવાય. મને ખબર છે સવારે 6:30 ઉઠી તમે હજુ ઉઠો અને પથારીમાં જ હો અને કોઈ કહેવા આવે કે ભાઈ ચલો આજે સ્મશાન જઈ આવીએ, કંઈક થયું છે. તમે શું કહો? એટલે ભગવાનનું નામ તો લેવા દે, સવારના પોરમાં ક્યાં સ્મશાનની વાત કરે છે? શું અપશુકન બોલે છે? જન્મ જેટલું સત્ય છે એટલું જ સત્ય મૃત્યુ છે.
પણ જન્મની વાત આપણને શુકન લાગે છે, મૃત્યુ અપશુકન લાગે છે. કારણ શું? એક વસ્તુ સમજજો કે તમારો ડર તમારી પાસે આ બધું કરાવી રહ્યો છે, અને ડર મમત્વનો ડર છે. મહાભારતમાં એક કથા આવે છે, મહાભારતની અમુક જ એડિશનમાં લખાઈ છે, પણ આ કથા આપણા દિમાગના દરવાજા ખોલી નાખે એવી છે. વેદવ્યાસ એના મામા, હવે વેદવ્યાસ જેવા ઋષિ જે મહાભારત લખનારા છે, જેની બધા જ દેવો સાથે પહોંચ છે, એ ચાહે તે દેવનો સંપર્ક કરી શકે છે. એના મામા એ આવ્યા વેદવ્યાસ પાસે, આવીને કે ભણ્યા બહુ સાચવ્યો તને, બહુ સંભાળ્યો, તારી માને તો મેં જ સાચવી અને તને પણ મેં સાચવ્યો. તો કે મામા પણ એમ સીધી વાત કરો કે કરવાનું શું છે મારે? ઉપકાર તો માન્યો, કરવાનું શું છે? તો કે બસ એક જ વાત છે, મારું મૃત્યુ ક્યારે છે મને જાણી આપ, મારું મૃત્યુ ક્યારે, અને એની ડેટ થોડીક લંબાવી આપ. એટલું ઝડપથી મરવું નથી, જે પણ ડેટ હોય થોડીક લંબાવી આપ. વેદવ્યાસ કે પણ મામા મૃત્યુ તો એક સ્વીકારવાની ચીજ છે ને સામેથી, એમાં વળી શું? એ ઘસાઈને, એ કટાઈને, એ જિંદગીને લંબાવીને શું મતલબ છે? તો કે ના, ચલ મને શોધી આપ અને ડેટ લંબાવી આપ. વેદવ્યાસ કે મામા મારી પાસે એવું જ્ઞાન નથી કોનું ક્યારે મૃત્યુ છે, પણ હું તમને લઈ જાઉં બ્રહ્માજી પાસે. બ્રહ્માએ જ આખી દુનિયા બનાવી એ લોકોના મતે, બ્રહ્માએ જ બધાને ઘડ્યા, બધાએ જ આ બધું સર્જન કર્યું બ્રહ્માએ. તો આપણે એને જ પૂછીએ જેને તમને બનાવ્યા છે, ને એ તો ખબર હશે કે તમે ક્યારે પૂરા થવાના છો, તો ત્યાં લઈ જાઓ. તો લઈ ગયા બ્રહ્માજી પાસે. વેદવ્યાસ પહોંચ્યા, બ્રહ્મા બેઠા છે, અને હિન્દુ પરંપરા એમ કે સરસ્વતી માતા છે બ્રહ્માના શ્રાવિકા છે, એના પત્ની છે, એ બ્રહ્મ પત્ની કહેવાય. તો બાજુમાં સરસ્વતીજી બેઠા છે, વેદવ્યાસના મામા બધા બેઠા. બ્રહ્માએ આવા વેદવ્યાસ જેવા ઋષિ આવે થોડી આગતા સ્વાગતા કરી, પૂછ્યું, દુનિયાના હલચાલ લીધા. પછી કે આવવાનું પ્રયોજન? તો કે અમારા મામા. તો કે હવે ઓળખાણ તો નહીં, આ મેં જ બનાવ્યો તો હું તો ઓળખું ને તારા મામા, પણ હવે કે કરવાનું શું છે? તો કે એમનું મૃત્યુ ક્યારે છે એ જાણવું છે, અને ડેટ લંબાવાય કે નહીં. બ્રહ્મા કે જો ભાઈ, હું કોઈકને બનાવું, પણ એને સાચવવાની જવાબદારી તો વિષ્ણુની. મારે તો બનાવીને મૂકી દેવાનું હોય. હું સર્જનનો દેવ, પાલનનો દેવ હું નથી, પાલનના દેવ વિષ્ણુ. હવે એને ખબર હોય કે તને કેટલો સાચવવો અને ક્યારે ઉપાડી લેવો, એને ખબર હોય, એટલે આપણે ત્યાં જવું પડે. તો બ્રહ્માજીએ કીધું કે હું પણ સાથે આવું, ચલો. એટલે વેદવ્યાસના મામા, બ્રહ્મા ત્રણેય નીકળ્યા. સરસ્વતી કે કેટલા વખતથી લક્ષ્મીજીને મળવાનું થયું નથી. આમે લગભગ એવું બને, ગુજરાત તરફ છે ને આમ સરસ્વતીની કૃપા વધારે ને મારવાડમાં લક્ષ્મીની વધારે, અને બંને જગ્યાએ બીજી દેવી પગ થોડા ઓછા જ મૂકે. તમે એમ જાઓ તો એક જગ્યાએ સરસ્વતીનું થોડું ચલણ વધારે અને એક જગ્યાએ લક્ષ્મીજીનું. અને આ લગભગ તમારા ઘરમાં પણ જોજો, બંનેનો એક સાથે વાસ હોય એવું ઓછું બને. સરસ્વતી જ્યાં રૂમઝૂમ કરતી આવે ને ત્યાં લક્ષ્મીજી બહાર ઊભી રહે, લક્ષ્મીજી જ્યાં આવે ત્યાં સરસ્વતીના બેસના ન હોય, એટલે આ બંનેને લગભગ બને નહીં. પણ ક્યારેક ક્યારેક વળી મળી લે, ભેગા થઈ જાય. તો સરસ્વતી કહે કે મારે પણ આવવું છે. ગયા ચારે જણ, પહોંચ્યા વિષ્ણુને ત્યાં, જઈને બધી વાત કરી. તો વિષ્ણુ કે બ્રહ્મા, તમે પોતે ક્યાં ભૂલાવામાં પડ્યા? તમને પણ ખબર છે સર્જન તમે કરો, પાલન હું કરું, પણ સંહાર તો શિવજી કરે ને. સંહાર તો એ કરે, કંટ્રોલ એનો, એ જ નક્કી કરે છે કોને ક્યારે લઈ લેવો, વિસર્જન એને કરવાનું છે. એ જ આમાં કંઈક કરી શકે, ડેટ પણ એને ખબર હોય, લંબાવી પણ એ શકે. ચલો, વિષ્ણુ નીકળ્યા. સંઘ ધીમે ધીમે મોટો થતો ગયો. લક્ષ્મીજી કે આ સરસ્વતી, હું લક્ષ્મી, પણ અમને બંનેની બહુ વહાલી બેનપણી પાર્વતી, એ તો શંકરજીને ત્યાં, અમારે બી મળવું. તો બધા સાથે નીકળ્યા. 2 નીકળ્યા હતા, 2 ના 4, 4 ના 6 થયા. બધા પહોંચ્યા શંકરજીને ત્યાં. શંકરજી બેઠા છે, એને તો વિસર્જનનો જ મહિમા, બધું તોડવું ફોડવું એ એનો ધન, એમનો પોતાનો બિઝનેસ. એને કીધું, શંકરજી કે હા, પણ કે જો ભાઈ,
આ આખી દુનિયાના કેટલા જીવો, કોને ક્યારે ઉપાડવો, કોને ક્યાં લેવો, કેવી રીતે લેવો, એ બધું હું યાદ રાખવા ક્યાં બેસું? મારે તો ખાલી મારી તાકાત આપી દેવાની, આદેશ આપી દેવાનો. અને અમારે ત્યાં એવું હોય કે આખા મહિનાનું ક્લિયર કરી નાખીએ, 2 મહિનાનું, 5 મહિનાનું, કોણ ક્યારે જવાનું, ઉપડવાનું. એટલે બધો વહીવટ યમરાજ સંભાળે અને એ પોતે બધે યમદૂત મોકલે અને બધાને લઈ લે. એટલે આનો આદેશ તો બહુ પહેલાં અપાઈ ગયો હોય. આની ઉંમર જોઈને જ લાગે છે આદેશ તો ક્યારનો સાઇન થઈ ગઈ હશે. એટલે એ ક્યાંકનો પહોંચી ગયો હશે. એટલે તમે યમરાજને બોલાવો તાત્કાલિક. યમરાજને બોલાવ્યા. બોલાવીને કીધું કે ભાઈ આને ઉપાડવાની તારીખ ક્યારની છે? તો યમરાજ કે આટલી બધી ડેટ હું યાદ નથી રાખતો. તમને 6 ને યાદ નથી, મને ક્યાંથી યાદ હોય? કુલ 8 જણ તો થઈ ગયા હતા ભેગા, 9મો યમરાજ આવ્યો. તો વેદવ્યાસના મામા બ્રહ્મા, સરસ્વતી, વિષ્ણુ, લક્ષ્મી, શંકર, પાર્વતી યમરાજ આવ્યા. યમરાજે કીધું કે જુઓ, અમારે ત્યાં આખો ચોપડો છે. તમારે સ્ટોક કીપર કેમ હોય? કેટલો સ્ટોક આવ્યો ગયો, કોણ ક્યારે? તો કે અમારે ત્યાં સ્ટોક કીપરની જવાબદારી એ ચિત્રગુપ્ત સંભાળે છે. બરાબર? કેટલાને મોકલવા ને કેટલાને બહાર લાવવા એ બધું એ સંભાળે. એને બોલાવો. ચિત્રગુપ્તને બોલાવ્યો. એને કીધું ભાઈ ચોપડો લઈને આવજે, પાછા તારે કોઈને બોલાવવા ના જવું પડે, પહેલેથી ચોપડો લઈને આવો. ચોપડો લઈને બેઠા ચિત્રગુપ્તજી. શોધી એન્ટ્રી. છેક વના ખાનામાં જવાનું ને, અ બ ક પછી વ આવે છે. વના ખાનામાં ગયા. વેદવ્યાસના મામા આખો ચોપડો જોયો. અને ચોપડો જોતા જોતા જ્યાં વેદવ્યાસના મામા ક્યારે મૃત્યુ પામશે એનું આખું ડેટ ને વિશ્લેષણ જોયું. શી ખબર શું માલુમ એ થયું. ચિત્રગુપ્ત પોતે બેભાન થઈને પડી ગયા. બધા માંડ ઊભા કરે, થયું શું ચિત્રગુપ્ત? તમે શેના બેભાન થઈ ગયા? તમે તો અજર અમર દેવ, તમારે તો મરવાનું જ ન હોય, બેભાન શેના થયા? તેમ ધ્રુજતી આંખે હાથે પેલો ચોપડો દેખાડ્યો કે વાંચો આમ કરીને. બીજા ધ્રુજી રહ્યા છે. ચોપડો ખોલ્યો. ચોપડામાં લખ્યું હતું કે બ્રહ્મા અને સરસ્વતી, વિષ્ણુ અને લક્ષ્મી, શંકરજી અને પાર્વતી, યમદેવ અને ચિત્રગુપ્ત, વેદવ્યાસ અને વેદવ્યાસના મામા, 10 જણ જ્યારે એક સાથે ભેગા થશે ત્યારે એના મામાનું મૃત્યુ છે. હવે આ 10 ભેગા થાય. આ સૃષ્ટિમાં 3 કાળમાં બન્યું નહોતું કે આ બધા ભેગા થાય. એટલે વેદવ્યાસના મામા એક રીતે અજર અમર હતા. હવે આ બધાને ચાન્સ ક્યારે મળે કે ભાઈ આ 3 આવા મહાદેવો ભેગા થવાના? ચાન્સ ક્યારે મળે? પણ જોગાનો જોગ, એ ચાન્સ મળી ગયો. નજર કરે ત્યાં વેદવ્યાસના મામા પૂરા થઈ. કથા તો ચલો રમૂજ પ્રમાણે એવી છે. 10 જણ ભેગા થયા નહીં થયા આપણે મૂકી દઈએ. મહત્વની વાત એ છે, આ કથા કહીને મહાભારત આપણને જે સમજાવવા માંગે છે કે તમે જેટલા મૃત્યુથી બચવા માટેના હવાત્યા મારો છો, એટલું જ તમે મૃત્યુની નજીક ડગલા ભરો છો. જેટલા તમે બચવાની ગોઠવણો કરો છો, એ દરેક ગોઠવણ આખરે તો મૃત્યુની નજીક જવાનું પગથિયું બની જાય છે. ખરેખર તો આજે જન્મ મળ્યો છે ને ભાઈ, મને બહુ ગમે. સંસ્કૃતમાં એક શબ્દ છે સુમન. સુમન ફૂલ માટે વપરાતો શબ્દ છે. ફૂલને સુમન કહેવાય. પણ આ શબ્દ દેવ માટે પણ વપરાય. આ શબ્દ મનુષ્ય માટે પણ વપરાય. મનુષ્યમાં જેનું મન ચોખ્ખું હોય એને કહેવામાં આવે સુમન. જેનું મન ચોખ્ખું નથી એ દુર્મન. સુમન હોવું એનો મતલબ શું છે? મતલબ એક જ છે કે ફૂલની જેમ ખીલવું એ તમારો પણ હક છે. આ જે બંધિયાર દુનિયાની વચ્ચે જીવો છો, એ દુનિયાના બંધનોને તોડી ફોડી નાખીને પોતાના આત્માને મુક્ત કરી દેવો, ખીલી નીકળવું, એ તમારો હક છે, અધિકાર છે. અને આ અધિકાર એનું તમને ભાન કરાવે, આ અધિકાર તમે ભોગવી શકો એની તમને તૈયારી કરાવે, એનું જ નામ ધર્મ. ધર્મ બીજું કંઈ જ નથી. તમને તમારા અધિકાર માટે જાગૃત કરવાની તૈયારી છે. અને મનુષ્ય છે તેને હંમેશા ધર્મને અણગમાની નજરે જોયો છે, એક વધારાની ચીજ તરીકે ગણ્યો છે.
એને ક્યારે પણ એને પોતાના હક તરીકે નથી જોયો, ફરજ તરીકે જોયું છે. મારે સામાયિક કરવું છે એ ભાવના ઓછી હોય છે, સામાયિક કરવું પડશે એ ભાવના વધારે હોય છે. પાપનો ડર તમારી પાસે ધર્મ કરાવી રહ્યો છે, આનંદ તમારી પાસે ધર્મ નથી કરાવી રહ્યો. તમારી બીક તમને ધર્મ કરવા પ્રેરી રહી છે, તમારી પ્રસન્નતા તમને ધર્મ તરફ દોરી નથી રહી. પુનિયાને સંસારનો ડર નહોતો. પુનિયાને કોઈ ભગવંતે આલોચનામાં નહોતું કીધું કે તારે આટલા સામાયિક કરવા પડશે. પુણ્યો અત્યંત પ્રસન્ન હતો એ સામાયિકના આનંદમાં. એને શ્રેણિકને જે જવાબ આપ્યા છે ને, તમે એ જવાબ તપાસજો. એને શ્રેણિકને કહ્યું છે કે તમારું અડધું સામ્રાજ્ય, અડધું મગધ મને એ આનંદ ન આપી શકે કે જે આનંદ મને સામાયિક કરવામાં મળે છે. સામાયિકનો આનંદ અને મગધના સામ્રાજ્યનો આનંદ બેની સરખામણી હોઈ જ ન શકે. તમારી વાત કરું ભદ્રેશભાઈ, કદાચ અત્યારે તમને તેડું આવ્યું હોત ઘરેથી, જ્યારે અહીંયા વ્યાખ્યાન માટે 9:20 નીકળ્યા, ત્યારે તમારા પર કોલ આવે કે ભાઈ અમારે ત્યાં અહીંયા મ્યુનિસિપાલિટી સુરતની, તમે એને શું કહો, એસએમસી, હા એસએમસીની બેઠક બેઠી છે અને અમે વિચારણા કરી રહ્યા છીએ કે મ્યુનિસિપાલિટીમાં તમને એક મહત્વનો હોદ્દો આપવો, 10 મિનિટમાં અહીંયા આવી જાઓ, આપણે ચર્ચા કરી લઈએ. તો તમે એ વ્યાખ્યાનમાં આવવાનું પસંદ કરો કે એસએમસીમાં જઈને બેઠો? ખાલી વિચાર કરજો તમે. વ્યાખ્યાન તો પછી પણ કદાચ મારા સાહેબ જોડે સમજી લેવાશે, પહેલાં એકવાર જઈ આવો. કારણ હજુ સુધી આપણને મનમાં એ ફીટ બેઠું છે કે ધર્મ કરતાં વધારે આનંદ આ દુનિયા આપી શકે છે. બસ આ એક માન્યતા તમારી જડબે સલાક બેઠી છે. આ શાસન તમને એટલું જ સમજાવે છે કે તમારી અંદર જે આનંદ છે એ આનંદ આ દુનિયા આપી શકે એવી દુનિયાની કોઈ તાકાત જ નથી, બિલકુલ નહીં. એ આનંદ પુનિયાને મળી ગયો હતો, એ આનંદ અભયકુમારને મળી ગયો હતો. એ આનંદ એવા હજારો લાખો કરોડો આત્માઓને મળી ગયો હતો કે જેમની કથાઓ આપણે ગાઈએ છીએ. આપણને નાનપણથી ઘોડિયામાં હતા ત્યારથી શીખવાડવામાં આવ્યું નમો અરિહંતાણું. બચપણથી તમારો સંપર્ક એક પરમ આત્મતત્વ સાથે કરાવવામાં આવ્યો. તમને સમજાવવામાં આવ્યું કે અરિહંતને થતો નમસ્કાર એ તમારું એની સાથેનું જોડાણ થાય છે. એક આવું નિશ્ચિમ સાથેનું જોડાણ હોય અને છતાંય તમે સીમિત દુનિયામાં રમ્યા કરો, તમને ક્યારે પણ તમારી પોતાની જાતની દયા નથી આવતી. એટલું માનજો કે આપણે આ દુનિયા વિશે જે પણ જાણીએ છીએ એ માત્ર એક અંશ છે. આપણે બહુ જ સ્થૂળમાં રમીએ છીએ અને સૂક્ષ્મની કોઈ તાલાવેલી આપણને નથી. બહુ જ સાચું કહું કે આપણો ધર્મ પણ આપણી આશાઓ અને આપણી અપેક્ષાઓની છાયા લઈને બેઠો છે. તમારો ધર્મ આખરે તો આકાંક્ષાઓથી ભરેલો છે, ખૂબ આકાંક્ષાઓ છે. હૃદયમાં ભલે મોઢેથી ગમે તેટલું બોલતા હો, હૃદયમાં એક જ ભાવના છે, ધર્મ કરીને હું સુખી થઈશ. સાચું કહેજો, ધર્મ કરવાથી મને સમાધિ મળશે, આ ગોખવાના શબ્દો છે. તમારો આત્મા તો તમને એમ જ કહે છે કે ધર્મ કરવાથી તમે સુખી થશો. સમાધિ, શાંતિ, આનો તમને કોઈ ખપ નથી, સુખનો ખપ છે. ઊંઘમાં પણ વિચાર કરો ને કે ધર્મથી શું મળશે, તોય તમને દેવલોકો અને રાજગાદી જ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. આવતો જન્મ મારો સુધરેલો હશે, વધારે સારો હશે. આ વધારે સારો જ્યારે બોલો છો ને ત્યારે તમારા ચિત્તમાં એક જ કલ્પના હોય છે વધારે સારાની, કે આ જન્મમાં જે સુખ મળ્યું છે એનાથી વધારે સુખ મારી પાસે હશે. અરબમાં એવું કહેવાય છે, અરબી જગતમાં, કે જે અલ્લાહ માટે કુરબાની આપી દે છે એને જન્નત નસીબ થાય છે અને એમાં 72 હૂર મળે છે. 72 હૂર, હૂર એટલે અપ્સરાઓ, એને મળે છે. અને 72 અપ્સરાની લાઈમાં આ બધા ફિદાઈન બની જાય છે
માનવ બોમ્બ બની જાય છે. અહીંયા કુરબાની, સામે 72 અપ્સરાઓ. આ દેખાય છે. મને કહેજો, એ લોકો પોતાની જાતનું બલિદાન આપી રહ્યા છે 72 અપ્સરા માટે. તમે તમારા જગતનું બલિદાન આપી રહ્યા છો દેવલોક માટે. માનસિકતામાં ક્યાં ફરક પડ્યો એ મારે તપાસવું છે. તમારી માનસિકતા ક્યાં બદલાય? ધર્મનું પરિમાણ જુદું હશે, ધર્મનું પ્રમાણ જુદું હશે, તમારી માનસિકતાના માપદંડો બિલકુલ જુદા નથી. તમારા મનમાં આજે પણ ભૌતિક સુખ તીવ્રપણે પોતાનો અડ્ડો જમાવીને બેઠું છે અને ધર્મને તમે એક સાધનના રૂપમાં જુઓ છો. આ તો એક છે ને લોટરીની સિસ્ટમ છે ભાઈ. ભરતભાઈ, 1 લાખ લોકો લોટરીની ટિકિટ લે, એમાંથી નીકળે કેટલાનો નંબર? 1નો. બરાબર, એને જેકપોટ કહેવાય. તમે લોટરીની ટિકિટ લીધી 100 રૂપિયાની અને જેકપોટ નીકળે કેટલાનો? 1 કરોડનો. બરાબર. તો અને માણસો લોટરી રમે છે કે નથી રમતા? હજુ પણ રમે છે. બરાબર. માણસને હંમેશા ગમે છે. લોટરીના સ્વરૂપ બદલાયા હશે, પ્રકારો બદલાયા હશે, ભાવના નથી બદલાઈ. ઓછું મૂકવાનું અને વધારે લેવાનું. અને એમાં પણ પાછું તમે કહો જેટલું વધારે જોખમ એટલો વધારે નફો. હાઈ રિસ્ક હાઈ ગેઇન. પણ આ ધર્મની લોટરી તમને તો બરાબર ફાવી ગઈ છે. અહીંયા થોડુંક છોડો અને આવતા ભવમાં કેટલું વધારે મેળવી લો. આમ નાનો હતો ને તેટલું ગીત ચાલતું હતું, તુમ પેલું છે ને 1 રૂપિયા દોગે વો 10 લાખ દેગા, એવું કંઈક આવતું હતું. ગરીબો કી સુનો वो तुम्हारी सुनेगा, तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. બસ આ જ વસ્તુ તમારા મનમાં છપાઈ ગઈ છે. ગરીબોની જગ્યાએ ખાલી એમ કહો છો સાધુઓ કી સુનો वो तुम्हारी सुनेगा, तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. અને આવી લોટરી શું ખોટી? અહીં તો જે પણ રોકાણ કરે દરેકને મળવાનું. પહેલામાં તો કોઈ એકને જેકપોટ લાગે, અહીં તો દરેકને જેકપોટ લાગવાનું. અને માણસ એ લોટરીની પાછળ દોડ્યા જ કરે છે. તમારો ધર્મ લોટરીની સિસ્ટમ નથી ને, ખાસ તપાસ કરજો. તમે સોદો કરી રહ્યા છો, ધર્મ નહીં. તમે એમ વિચાર કરો છો, અમારા સાધ્વીજી ભગવંતો નકરી સોદો કરતા આ લોકોને શીખવાડે. શું કરે ખબર છે? એ લોકોને ત્યાં શું આવે? એક સામાયિક કરો તો આટલા કંઈક એવું આવે, આટલા વર્ષના દેવલોકનું પુણ્ય બંધાય, તમને આટલા વર્ષ દેવલોકમાં રહેવા મળે. બરાબર. એક પૌષધ કરો તો તમને આટલું ખાંડી જેટલું સુવર્ણ આપ્યું એટલો લાભ મળે અને એના પરિણામે આટલો દેવલોક મળે. હવે આવી ગણતરી શું ખોટી? 1 કલાક હું બેઠો અને સામે દેવલોક આટલો મળવાનો. આ સોદાબાજી કે લોટરી સિવાય બીજું થયું શું? મને સમજાવો. બીજું કાંઈ જ નથી, કાંઈ જ નહીં. ભાગ્યશાળી અહીં તો જે કરવાનું છે એ પોતાની અંદરની પ્રસન્નતાને પામવા માટે કરવાનું છે. આ સોદાબાજી છોડી દો. આ બધું જ બાળ તપ બની રહ્યું છે. પ્રભુને પૂછવામાં આવ્યું હતું કે બાળ તપની વ્યાખ્યા શું? પ્રભુએ કહ્યું હતું કે તમારા ચૈતન્યના વિકાસમાં નિમિત્ત ન બની શકે એવું દરેક તપ એ બાળ તપ છે. જે તમારા અજ્ઞાનના આવરણોને હટાવી ન શકે, જે તમને આધ્યાત્મિકતાના માર્ગે એક ડગલું પણ આગળ વધારી ન શકે, જે તમને તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો એ પ્રશ્નનો જવાબ ન આપી શકે, એ બધું જ બાળ તપ છે. દુનિયાને જોવાનો નજરિયો ન બદલાય, માન્યતાઓના કિલ્લાની એક કાંકરી પણ ન ખરે, તમારા ચૈતન્યની પતંગ આકાશમાં એક ઉડાન પણ ન ભરે, તમે જ્યાં છો ત્યાં જ તેવા જ બંધાઈને સિમટીને સંકુચિત થઈને બેસી રહો, તો એ તપને બાળ તપ કહેવાય. બાળ શબ્દ એટલે વપરાયો છે કેમ કે તપ કરીને પણ ગુમાવી દેનારો મૂરખ, એનું તપ તે બાળ તપ. હું તપ કરું, પ્રભુના માર્ગનું તપ કરું અને છતાં પણ એ તપને મોક્ષ માર્ગ માટે વાપરી ન શકું તો મારા જેવો મૂરખ કોણ? બાળ તપ એટલે એમ નહીં મંદ બુદ્ધિએ કરેલું તપ. બાળ તપનો મતલબ થાય છે તપ કરીને પણ બેવકૂફ બનનારા માણસનું તપ. એ બાળ તપ છે. જે તપ અજ્ઞાનના નિવારણમાં ન વપરાય, જે તમારી ક્રિયા
અજ્ઞાનનું નિવારણ ન કરે, ઉપરથી અજ્ઞાનને વધારે, એ ક્રિયાને આ શાસન માન્યતા આપવા તૈયાર નથી. ભાગ્યશાળી તમે ધર્મના નામ પર સંસારની જ માંગણી ચાલુ રાખી છે. પ્રામાણિકતાથી તપાસજો પોતાની અંદર. આવતો જન્મ સારો, એની દ્વિજપણે છાપ પડી છે કે આ ભાવમાં જે સુખ છે એનાથી વધારે હોય તો જે સંસાર સારો કહેવાય. ભલે બોલતા હોય કુમારપાળનું કે મને જીન ધર્મ આપજે, પછી ભલે રંક બનાવે, દરિદ્ર બનાવે, મારે ચક્રવર્તી નથી બનવું જો તારા ધર્મ વગરનો હોવ, નથી બનવું. પણ આ બધું જ માત્ર જીભના ટેરવે રહી જાય છે, બધું જ જીભના ટેરવે. સાચું કહેજો, અત્યારે તમારી પાસે માત્ર 1 મિનિટનો સમય છે, 1 જ મિનિટનો. અને 1 મિનિટમાં તમારે 2 બટનમાંથી 1 બટન દબાવી દેવાનું છે. એક બટન પણ આવતી વખતનું ચક્રવર્તીએ પણ લખ્યું છે, નીચે ડિસ્ક્રિપ્શન લખ્યું છે, 32,000 દેશ, 96 કરોડ ગામ, 32,000 પત્ની, આવું તેવું બધું સુખ લખ્યું છે. અને બીજા બટન પર લખ્યું છે કે એક ઝૂંપડીમાં જન્મ અને જૈન ધર્મ. કયું બટન દબાવશો? પ્રામાણિકતાથી કહેજો. કયું બટન? ભાગ્યશાળી, કયું બટન દબાવશો એ પ્રશ્ન નથી. બટન દબાવતા પહેલા વિચાર કરશો ને એ પ્રશ્ન છે તમારો. આ બટન દબાવતા પહેલા પણ મગજમાં એક લેખાજોખા ચાલશે. અવિહળ રાગ છે જ નહીં કે આંગળી એમાં જતી જ રે સીધી જૈન ધર્મ પર, એવો અવિહળ રાગ નથી બેઠો. કેમ કે ધર્મના નામ પર પણ સુખની માંગણી કરી છે, બીજું કાંઈ નથી કર્યું. સ્થૂળના ગર્ભમાં જે સૂક્ષ્મ છે ને એને પામવાની કોઈ તૈયારી નથી. દરેક સંસારી જીવ 3 જાતની રમત રમતો હોય છે. ઉદાહરણ બહુ જ ખરાબ છે અને આવા ઉદાહરણો પાઠ પરથી શ્રાવકો માટે આપવા અપરાધ છે. છતાંય મિચ્છામી દુક્કડમ કહીને કહું છું કે જેથી તમે આ તત્વને સમજી શકો. સંસારી જીવ 3માંથી એક રમતમાં ફસાયેલો હોય છે. એક રમત હોય છે, કોઈ વખત અમારી સાથે ગામડાના વિહારમાં આવજો. ગામડાની બહાર આખા ગામનો કચરો લઈને નીક વહેતી હોય, ભયંકર કાદવ, નાકનું ટેરવું ચડી ન જાય, તમને એમ થાય કે આખું નાક જ બહાર ખરી પડશે, એટલી ભયંકર દુર્ગંધ આવતી હોય. આખા ગામનું મેલું ભેગું થયું હોય, બધી જ જાતની અશુચિ, દુર્ગંધ બધું જ ત્યાં હોય. અને એમાં તમે જુઓ એક જાજરમાન ભૂંડ પોતાના પરિવાર સાથે આમ રાજાની જેમ પડ્યું હોય. કોઈ દિવસ જોયું છે? એ ભૂંડને જો વાચા આવે ને તો એ તમને 100% શું કે ખબર છે? જન્નત તો અહીંયા જ છે, બીજું કાંઈ નથી. હું તમને કહી તો સાચું કહું, એ એમ જ કે અહીંયા જે સુખ છે ને એ સુખ બીજે ક્યાંય નથી. આ જે ભૂંડના સુખનો અહેસાસ છે, એક રમત છે, કાદવમાં ભૂંડની રમત. તમે કદાચ ચાલતા ચાલતા જતા હો અને ઉપરના માળવાળા એ ધ્યાન ન રાખે, બારી ખુલે અને કોઈ ગૃહિણી એંઠવાડ પરઠવે અને તમારા પીઠ પર પડે, તમારા માથા પર પડે, તો તમને શેની લાગણી જાગે? શેની લાગણી જાગે? ક્રોધની. પણ તમારી જગ્યાએ ભૂંડ પસાર થતું હોય ને એના માથે એંઠવાડ પડે તો એને શું થાય? એને એમ થાય કે ભલું થજો આ બેનનું, બીજું કાંઈ જ ન હોય. ભૂંડના ગમા અણગમા તદ્દન જુદા અને ભૂંડની જે ગટરની રમત છે એ તદ્દન જુદી. ભોગ સુખમાં જે વ્યક્તિ પાગલ બને છે, શાસ્ત્રકાર ભગવંતો એ કહે છે કે ભૂંડની જેમ ગટરમાં રમવાની રમત રમી રહ્યો છે. એ કાદવ, એ કિચડમાં પોતે ફસાઈ ગયો છે અને છતાંય અનુભવ એવો કરે છે જાણે રાજાધિરાજ છે. મને ખબર છે કે કાદવ એ દુઃખ છે, એ સમજવા માટે કાદવની બહાર આવવું પડે છે. તમે ભૂંડના દીકરાને કહો કે બેટા તારો બાપ છે ને એ સાચું નથી કહી રહ્યો, તો ભૂંડનો દીકરો સમજે ખરું? એ પેલું નાનું ભૂંડ હોય સમજે ખરું? નહીં. જ્યાં સુધી એ કાદવની બહાર ન આવે, જ્યાં સુધી ચોખ્ખાઈનો અનુભવ ન કરે, ત્યાં સુધી એને પેલા કાદવમાં જ સુખ લાગે. ભાગ્યશાળી સંસાર, ફરીથી કહું છું, તમને અસાર નથી લાગ્યો.
સંસાર દુઃખમય ચોક્કસ લાગ્યો છે, માટે સુખની શોધમાં ધર્મ પાસે આવ્યા છો. સંસાર અસાર લાગ્યો હોય અને મારે સારને પામી લેવો છે એવી આશાથી ધર્મ પાસે નથી આવ્યો. તમને સુખ જોઈએ છે, સાર નહીં. કેટલી આપણી કથાઓ છે, એ કથાઓ પણ આખરે તમને બહેકાવી જ મૂકે છે. કેવી કેવી કથાઓ આવે. આ ભાવમાં આટલું કર્યું, પરિણામે 9 મળ્યું, 9નું 9 લાખ થયું, 9 કરોડ થયું. આ એક આવતું જાય અને મનમાં એ જ બધી ભૌતિકતા છપાતી જાય. અહીંયા કોઈ વખત શાલીભદ્રની પેટી ઉતરી હશે અથવા અહીંયા કોઈ સંઘમાં ઉતરી હશે, કેવી આમ અંદરથી આમ ઝનઝનાટી થઈ જાય. 99 પેટી, અહીંના ભોગ સુખના વર્ણન. આમ પેટી ખુલે, એકમાંથી દેવતાઈ વસ્ત્ર નીકળે, એકમાંથી દેવતાઈ ખોરાક નીકળે, એકમાંથી આભરણો નીકળે. વાપરો, કરો, ભોગવો અને પરઠવી દો. દરરોજ જે નવું, દરરોજ જે કંઈક જુદું, અનોખું કેવું થાય. નાનો હતો તો કોઈ વખત આ કથા સાંભળી હતી, સાચું કહું છું, કે આમ ઘણી વખત અગાસી પર જઈને ઊભો રહી જતો તો કદાચ એકાદ પેટી આવી જાય. તમને શું ખબર, આમ 99 ઉતરી હતી, એક તો ઉતરી જાય. ખાસ કરીને મારા સાહેબને હોરાવ્યું એ દિવસે ચોક્કસ ઉપર જવું કે ભાઈ એકવાર જોઈ લઉં કે કંઈક ઉતરે એમ. કેમ? એ 99 પેટીની વાત આટલી આકર્ષે છે, પણ શાલીભદ્ર જે છોડીને નીકળી ગયા એની વાત એટલી હૈયે વસતી નથી. તમે જે સુખની કલ્પના કરીને બેઠા છો, એ સુખ એમાં જો ખરેખર સાર્થકતા હોત તો શાલીભદ્રે શેના માટે છોડ્યું હોત? એ પ્રશ્નનો જવાબ ક્યારેક તો વિચારો, ક્યારેક. માત્ર વિચારવાનું કહું છું. અત્યાર સુધી વાંચ્યું ઘણું, સાંભળ્યું ઘણું, વિચાર નથી કરતો. તમારા બુદ્ધિના દરવાજા તમે બંધ કરીને જ અહીંયા આવો છો. અમારો કોઈ શબ્દ તમારા હૈયા સુધી નથી પહોંચી જતો. કારણ એક જ છે, તમે સમજીને બેઠા છો. પેલા શેઠ હતા, શેઠ રોજે વ્યાખ્યાનમાં આવે, રોજે આવે અને બરાબર આવી રીતે આ ભાઈ બેસે ને એમ સામોસામ જ બેસવાનું, એની જગ્યા ફિક્સ, બરાબર સામોસામ બેસવાનું, 2 હાથ જોડી અને એકાગ્રતાથી સાંભળવાનું. અને ભરતભાઈ કેવું હસીને પ્રતિસાદ આપે ને મારા વ્યાખ્યાનમાં, મને પ્રોત્સાહન. એવી રીતે આમ એકદમ હસતા હસતા. મારા સાહેબ કોઈ વાત કે ને એ ડોલી ઉઠે. કોઈક સારી વાત આવે, હા સાહેબ શું શું તત્વ કીધું, બધું જ. 1 કલાકના અંતે શેઠ ઊભા થાય. મારા સાહેબને થાય કે ખરેખર જો આખી સભામાં કોઈના હૈયે ધર્મ વસતો હશે ને તો આ એક જણ છે. એવો વસી જાય, બધું જ એમ થાય. ભાગ્યશાળી બનવા કાળ 2 મહિના જેવું ગયું અને શેઠના પગને ફ્રેક્ચર થયું, પાટો આવ્યો અને શેઠ ઉપાશ્રયમાં ન આવી શકે. આ સ્થિતિ આવી. શેઠ ધર્મ સાંભળવા ન આવે એ તો સમજ્યા, પણ મહારાજને નવાઈ એ લાગી કે 4 મહિનામાં એક પણ વખત વ્યાખ્યાન સાંભળવા માટે શેઠનો દીકરો નહોતો આવે. વંદન કરવા આવે, પચખાંડ લઈ જાય, વાસક્ષેપ કરાવી જાય, પણ કોઈ દિવસ એ વ્યાખ્યાન સાંભળવા ન આવે શેઠનો દીકરો. અને શેઠ તો હવે નથી આવતા, તો શેઠને કેણ મોકલ્યું કે તમે ન આવી શકો સમજાય છે, થોડા દિવસ દીકરાને મોકલો. શેઠે મનાઈ કરી કે સાહેબ એ ન બને, એ રવા દો, દીકરો ન આવે. ઘણું થયું. છેવટે મહારાજ શેઠને ત્યાં પહોંચ્યા કે દીકરાને વ્યાખ્યાનમાં મોકલતા કેમ નથી? કંઈક તો કારણ હોય, મોકલતા કેમ નથી? શેઠ કે મહારાજ દીકરો છે ને બહુ ભોળો ને સરળ છે. તમારી વાતો સાંભળે ને તો ખરેખર આ બધું હાચે હાચ કરવાનું છે, હું માની લેવો ભોળો છે બિચારો. એ મારી જેમ નથી કે સમજણ હોય એનામાં કે શું સંભળાય ને શું કરાય. એ વિવેક આવી જાય ને પછી મોકલું એને. ભાગ્યશાળી કદાચ તમે લોકો જેટલા સમજણા છો ને એટલી સમજણ જો મારામાં હોત તો અહીંયા ન બેઠો હોત. એ વસ્તુ બહુ નક્કી છે. તમને પાક્કી ખબર છે કે ક્યાં દાદ અપાય, ક્યાં હસાય, ક્યાં એમ કહેવાય વાહ મહારાજ શું તત્વ કીધું, ક્યાં વખાણ કરાય અને ક્યાં એ બધું જ ખંખેરીને ઊભા થઈ જવાય. તમને બરાબર ખબર છે. શેઠની શિખામણ ઝાંપા સુધી, સાધુનું વ્યાખ્યાન કટાસના સુધી, આટલી ખબર છે. બોલો તો ઝાંપા સુધી એ કમસે કમ મનમાં લઈને જાય. તમે તો કટાસના ગળી પાડીને મૂકો ને અને એની સાથે જ બધું ગળી પાડીને અંદર. આ થેલી ભૂલે ચૂકે દુકાનમાં ન આવે અને થેલીની અંદર મૂકેલી સમજણ એ દુકાનમાં બેઠેલા માણસમાં ન આવે.
કોઈ દિવસ તમે તમારી આ થેલી લઈને દુકાને નહીં જતા હો, બરાબર છે? આ તમારી જે કટાસનાની થેલી છે ને એ ઘરે ટીંગાઈ જતી હશે, કારણ કે આ તો સારું છે, ઉપાશ્રયમાં નથી, બાકી અમારા ઉપાશ્રયમાં જ લોકો ટીંગાડીને જાય, બરાબર? કારણ એક જ, અહીંનું અહીં મૂકીને જવાનું. જે અમારા અધ્યાત્મ જ્ઞાનીઓ ચિદાનંદજી મહારાજ કહેતા હતા કે અહીંનું અહીં મૂકીને જવાના, એમને ખબર નહીં હતી કે લોકો ખરેખર હવા પાકવાના, કે એમના વચનનું આવું અર્થઘટન કરશે કે ઉપાશ્રયમાં જે લીધું ઉપાશ્રયમાં જ મૂકી દેવાનું, અહીંનું અહીં મૂકીને જવાના, ક્યાંય કશું લઈ નથી જવાના. ભાગ્યશાળી. બીજી રમત હોય છે ઉકરડામાં કુકડાની રમત. ઉકરડો હોય તદ્દન નકામી વસ્તુઓથી ભરેલો, પણ એ ઉકરડો જેમાં એઠવાડ પણ છે, જેમાં વધેલી તમામ વસ્તુના ટુકડા પણ છે, જેમાં તૂટેલી ફૂટેલો ભંગાર પણ છે, આ ઉકરડો, એ ઉકરડાની ઉપર જે કુકડો ફરતો હોય ને એ પોતાને ઉકરડાનો શહેનશાહ ગણે. પેલું જ્યારે બાંગ પુકારે ને પોતે, ત્યારે એની કલગી જો આખી ઊંચી થઈ જાય. વિજ્ઞાન એમ કહે છે કે કુકડો પોતાના સામ્રાજ્યની ઘોષણા કરે છે. જે કુકડે કુક તમે કહો છો ને કે જાગૃતિ, કોઈ જાગૃતિ નથી ત્યાં. એના સામ્રાજ્યની ઘોષણા છે કે આ જગ્યાનો હું માલિક છું, બીજા કુકડા અહીંયા આવવું નહીં. ઉકરડા પર કુકડાની રમત. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે કુકડાને અહેસાસ હોય છે એ કીર્તિનો અહેસાસ. તમને બીજું એમ હોય છે મારી સત્તા કેટલી, મારી લાગવક કેટલી, મારી પહેચાન કેટલી. કેટલાય લોકો આવે, સાહેબ આ બધા પોલીસ છે ને એ તો આપણા ખિસ્સામાં, આપણે કહીએ એટલે ડીએસપી આવીને ઊભો રહે. તો આ જે આખી છે એ ઉકરડામાં કુકડાની રમત છે. 6 ઉકરડામાં, અને છતાંય પોતાની જાતને શહેનશાહ ગણીને ફરો છો. ભોગની રમત એ કિચડમાં ડુક્કરની રમત છે. આ સત્તાની રમત એ ઉકરડા પર કુકડાની રમત છે. અને ત્રીજી બલિના બકરાની રમત. બલિનો બકરો જ્યાં સુધી વધસ્થાને પહોંચે નહીં ત્યાં સુધી એને શણગાર્યો હોય, નવડાવ્યો ધોવડાવ્યો હોય, તિલક કર્યું હોય, ગળામાં માળા પહેરાવી હોય, અત્યાર સુધી ખાઈ પીને હૃષ્ટપુષ્ટ બનાવ્યો હોય, બધા એની પાસપાસ વાજા વગાડતા હોય અને બધાને દોરીને લઈ જતા હોય, એ બકરો જ્યાં સુધી વધસ્થાને ન પહોંચે ને ત્યાં સુધી પોતાની જાતને શુંનું શું માને. પણ જ્યાં એ વધસ્થાન નજર સામે જુએ ત્યાં એના હાજા ગગડી જાય. તો બલિના બકરાની રમત એ પૈસાની રમત છે. જિંદગી આખું ભેગું કરે અને એ પૈસાનો દોર દમામ બધું જ હોય, મૃત્યુ આવે ને તમારો એ દમામ છીનવી લે છે. તમે એટલે આટલા લાચાર અને દિનહીન બની જાઓ છો મૃત્યુ સામે, કેમ કે તમારી ત્રણેય રમત પૂરી થઈ રહી છે. આપણું જે આજના વ્યાખ્યાનનો મૂળ સંદેશ હતો, મૃત્યુનો ડર છે એનું કારણ આ છે. જિંદગીભર આ ત્રણેય રમત રમ્યા છો. ગટરમાં ડુક્કરની રમત રમ્યા, ઉકરડામાં કુકડાની રમત રમ્યા, અને ત્રીજી રમત કઈ રમ્યા ભાઈ? બલિના બકરાની રમત રમ્યા. કાં સત્તા, કાં પૈસો, કાં ભોગ, ત્રણમાંથી એક વસ્તુ માથે ચડી જાય છે. આ શાસન એટલે મળ્યું છે ભાઈ આપણને કે ખરેખર એ સમજી શકીએ કે આ સંસારમાં જેટલું સુખ માંગીએ છીએ એટલું જ દુઃખ વધે છે. આ ભવસાગરની કમનસીબી એ છે, સુખની માંગણી અને દુઃખની પ્રાપ્તિ, સુખ માટેની દોડ અને દુઃખનું પરિણામ. સાચું કહું છું, ક્યારેય થાક નથી લાગતો આ ભાગી ભાગીને? ક્યારેય થાક નથી લાગતો? ક્યારે એમ નથી થતું કે હવે બસ થયું, હવે કંટાળ્યા? કે પછી થાક ખાઈને પણ પાછા હિંમતવાન થઈને ઊભા થઈને ભાગો જ છો? આ આપણને જોવાનો એક તરીકો આપ્યો છે. હમણાં જ હું જે પુસ્તક વાંચું છું એમાં લખ્યું છે કે પ્રત્યેક મનુષ્ય જે જગ્યાએ બેઠો છે એ જગ્યાએ જો ખોદકામ કરવામાં આવે અને જમીનમાંથી સેમ્પલ લેવામાં આવે તો દરેક જગ્યાએ
ઓછામાં ઓછા 10 મરદા દટાયેલા છે. 10 જણની લાશ તમે જ્યાં બેઠા છો ને ત્યાં નીચે પડી છે. 70,000 વર્ષ પહેલા તો ઉમરા નહોતું ને ભાઈ. 1,00,000 વર્ષ પહેલા તો ઉમરા નહોતું, સુરત નહોતું, ત્યારે પણ અહીંયા માનવ વસ્તી હતી. અહીંયા દટાયા છે. એમની લાશો અહીંયા જમીનમાં ગઈ છે. દરેક જગ્યાએ 10 જણ સૂતા છે અને તમે 11માં બનવાની તૈયારી કરી રહ્યા છો. બીજું કાંઈ જ નથી. હું જ્યાં પણ પગ મૂકું છું ત્યાં 10 જણ દટાયેલા છે અને છે. આ વિજ્ઞાનની હકીકત થઈ. ધર્મ તમને શું સમજાવે છે કે તમે જ્યાં બેઠા છો એ જગ્યાએથી અનંત આત્માઓ મોક્ષે ગયેલા છે. આપણે જ્યાં પણ છીએ દરેક જગ્યાએથી અનંત આત્મા મોક્ષે ગયેલા છે. તમે એને અનુભવી લો. તમે ચાહો તો આ ક્ષણે પણ આ જગ્યાએથી સિદ્ધ થયેલા અનંત સિદ્ધ ભગવંતોની ઓરા એને તમે પકડી શકો અને અનુભવી શકો. જોવાનું તમારે છે કે દર ઇંચ પર જે 10 લાશ છે એને નજરમાં લેવી છે કે દરેક જગ્યાએ જે અનંત સિદ્ધ ભગવંતોની ઉર્જા છે એને પકડવી છે. આપણે હંમેશા એટલું નબળો શોધ્યું છે, નબળાનો પક્ષપાત કર્યો છે કે પરિણામ એ આવ્યું છે કે એક બાજુ જેટલો પણ કંટ્રોલ કરવા જઈએ છે એટલી વિકરાળ પ્રતિક્રિયાઓ જન્મ લે છે. તમે જુઓ, સ્પ્રિંગને જેટલી દબાવો છો ને એટલી ઉછળી રહી છે. તમે જેટલું આત્માનું દમન કરવાનો પ્રયત્ન કરો છો એટલો જ અંદરથી એ માંગણી કૂદકીને ભૂસકે, તમને ચેન ન પડવા દે, તમને પરેશાન કરી મૂકે. એ રીતે એ અંદરના કેવા ઝપાટા નાખે છે. એક ઉદાહરણ દર ચોમાસામાં આપું છું કે જે ઉદાહરણે મારી જિંદગી બદલી છે, આજે તમને આપીશ. કેમ કે મારા પોતાના પરિવારમાં, મારા નજીકના સંબંધમાં બનેલું ઉદાહરણ છે. એક બેન 12 વર્ષની ઉંમરે, માત્ર 12 વર્ષની ઉંમરે એને આજીવન ઉકાળેલું પાણી અને આજીવન ચોવિહારના પચખાંડ લીધા. તિવિહાર નહીં, ચોવિહાર. 12 વર્ષની ઉંમરે ઉકાળેલા પાણીનું પચખાણ કર્યું, કાચા પાણીનો ત્યાગ કર્યો. મતલબ કે બરફ, આઈસ્ક્રીમ, ફ્રીઝ બધું જ ગયું. માત્ર કેટલી ઉંમર? 12 વર્ષ. અને એ બેનના ઘરે મારે જ્યારે એમની અંતિમ અવસ્થામાં મંગલિક સંભળાવવા જવાનું થયું ત્યારે એની ઉંમર ઓછામાં ઓછી 82 વર્ષની હતી. 60 વર્ષથી એ બહેને બરફ ચાખ્યો નથી, આઈસ્ક્રીમ જોયો નથી, કાચું પાણીનું ટીપું મોઢામાં મૂક્યું નથી, સૂર્યાસ્ત પછી પાણી પીવાનો વિચાર પણ કર્યો નથી. 60 વર્ષ રાત્રે પાણી પીધા વગર ગૃહ પસાર કરી દેવાય ગૃહસ્થ માટે બહુ અઘરી વસ્તુ હોય છે. 60 વર્ષ. બીજા તો કેટલાય નિયમો, પણ આ ધર્મ. મને એમના સ્વજનોએ મંગલિક સંભળાવવા માટે બોલાવ્યો. હું ગયો, બેઠો, મંગલિક સંભળાવ્યું. કુટુંબની ઇજ્જત એટલી મોટી કે ઘરે ઘણા બધા લોકો આવ્યા હતા. લોકોએ 5-10 મિનિટમાં વિદાય લીધી. માત્ર એ બેન, એના પરિવારજનોને હું, આટલા અમે લોકો રહ્યા એ રૂમમાં. પરિવારજનો ગંભીર સમજણા એમને રૂમના દરવાજા અંદરથી બંધ કર્યા અને મને નિવેદન કર્યું. મને કે મહારાજ, એક બહુ જ શરમજનક અને એટલી ચિંતાજનક વાત તમને કહેવી છે. મેં કીધું કહો. મને કે અમારા માતાજી છે ને, એમને છેલ્લા 2 મહિનાથી મગજ પરનો કંટ્રોલ ગુમાવી દીધો છે. હવે એમને બહુ ભાન નથી કે પોતે શું કરે છે, એનું ભાન નથી. પણ કે મહારાજ, તકલીફ એ થઈ છે, સુકૂન એ વાતનું છે કે એમને પ્રતિક્રમણ કરવાનું યાદ આવે છે. સાંજે 7 વાગે એટલે એમની બૂમો ચાલુ થઈ જાય, પ્રતિક્રમણ. કેમ કે આખી જિંદગી કર્યું છે 12 વર્ષની ઉંમરથી. એટલે પ્રતિક્રમણને બધું કરે, પ્રતિક્રમણ કરે
અને પછી સંથારી જાય. પણ મહારાજ 11 વાગે ને 11 એટલે ઊભા થાય. ઊભા થઈ અમારું આખું ઘર ગાજે એવી ચીસો પાડે અને એક જ વસ્તુ, બરફ આ બરફ. રાત્રે 11 વાગે અમારી પાસે બરફની માંગણી કરે, બરફ લાવ બરફ લાવ. અને ન આપીએ ત્યાં સુધી અમને કોઈને સૂવા ન દે. અમે ફ્રીજ ખોલીએ, બરફ કાઢીએ, એમના હાથમાં બરફનું ચોસલું મૂકીએ. મહારાજ આખો બરફ ચાટે અને દર ચાટવા સાથે બોલતા જાય, હસ હસ. આમ કરી અને બરફનો ટુકડો 20-25 મિનિટ સુધી મોઢામાં ચગડે. કેવી ઠંડક મળી, કેવું સારું લાગ્યું. બસ આ બધું બોલે અને પછી એ જંપીને સૂવે. વળી રાત્રે ઉઠે તો પાછો બરફ. મને એ સમજાવો, એ પરિવારજને મને જે પૂછ્યું છે પ્રશ્ન હું તમને પૂછું છું. જે વ્યક્તિએ ઓછામાં ઓછા 60 વર્ષ બરફ સામે જોયું નથી, રાત્રે 7 વાગ્યા પછી સૂર્યાસ્ત પછી પાણી પીવાનો વિચાર નથી કર્યો, આખી જિંદગી ઉકાળેલું પાણી પીધું, 12 વર્ષ સુધી જે કર્યું એ તો બચપણ થયું, સમજની અવસ્થામાં માત્ર ઉકાળેલું જ પાણી પીધું છે, આ બધી વાતોથી જોજનો દૂર રહ્યા છે, એ વ્યક્તિને મગજ ઘુમાવે એટલે સીધું બરફ ચાલુ થઈ જાય. રાત્રે 11 વાગે બરફ જ યાદ આવે. અને આટલું જે એમને મને ચેષ્ટા કરીને દેખાડી અને જ્યાં બરફ એવું નામ પડ્યું અને પેલી માજીની આંખો જેમ પહોળી થઈ ગઈને જે ચમક આવી ગઈ હતી, બરફ જાણે કોઈ આપણે આમ ગમતી વાત કેવી આમ મૂકી દે ને આપણી આંખોમાં આમ આવી જાય, એક નાના બચ્ચાની જેમ આંખોમાં ચમક અને બરફ બરફ જે આવી ગયું હતું. મને કે મહારાજ આ કેમ, આ ઈચ્છા અભિપ્સા કેમ, શા માટે આ વસ્તુ? અને એ એવી રીતે બરફ વાપરે જાણે આપણને એમ થાય કેટલું કેટલું લાલચું પણ. શું થતું હશે એનાથી? સાચું કહું, આ નજરે જોયું ને હું ધ્રુજી ગયો હતો કે ભાઈ કદાચ આવી દશા મારી તો નહીં થાય ને. 60 વર્ષથી નિયમ પાળ્યા, 60 વર્ષથી બધું જ સાચવ્યું, પણ એ મગજ સાબુત હતું એટલે અંદરની ઈચ્છાઓ તો અકબંધ જ હતી. આનો મતલબ તો એ જ થયો ને, અંદર મહિલો એ તો રોજે બરફ જ માંગતો હશે, રોજે નહીં તો જ્યારે બી મન થતું હશે ત્યારે. એને તો મન એ થતું હશે રાત્રે પાણી પીવું છે, બરફ ચાટવો છે, એ ઠંડક મેળવવી છે. કેટલીય વખત એવું બન્યું હશે કે પરિવારજનો માટે બરફની ટ્રે કાઢીને શરબત બનાવ્યું હશે, ત્યાં અંદરથી એવું મન થયું હશે ચાલ ને એકવાર મોઢામાં મૂકી દઉં કેવું લાગે છે. મહેમાન આવ્યા હોય ત્યારે બનાવ્યું બી હશે, પણ દર વખતે પોતાની જાતને કંટ્રોલ કરી લીધી હશે, ના નહીં, પણ સફાઈ ન થઈ. હું ગઈકાલે જે સમજાવતો હતો દમન અને શમન વચ્ચેનો ફરક, એ બહેને કાચા પાણીની ઈચ્છાને સમાપ્ત નહોતી કરી, કાચા પાણીની ઈચ્છાને દબાવી. અને જ્યાં મગજનો કંટ્રોલ ગયો, જ્યાં થોડુંક નબળું પડ્યું મન, પેલી ઈચ્છા એ ઉભરાઈને બહાર આવી ગઈ. 11 વાગે બરફ માંગવાનું યાદ આવે એનો મતલબ એ બેન જ્યારે સાજા હતા ને ત્યારે કેટલીય વખત 11 વાગે એમના મને બરફ માંગ્યો હશે. અને બહેને એ મનને ત્યારે સમજાવવાના બદલે ગિલ્ટ ફીલ કરીને ગમે તે રીતે મનને દબાવ્યું હશે. ઈચ્છાનું શોધન ન થયું, ઈચ્છાનું દમન થયું. અને પરિણામ, જ્યાં થોડીક અવસ્થા બદલાઈ, મને પોતાની માંગણીઓ એ શત મુખે ચાલુ કરી દીધી. હવે આ પૂરું ક્યારે થવાનું નવીનભાઈ? આ પૂરું ક્યારે થશે? એમના જીવ સાથે જ પૂરું થયું. પણ જો કદાચ એ બેનને મગજ પાછું આવી જાય ને તો બંધ. પણ ફરીથી એ વૃત્તિનું ઉન્મૂલન નહીં હોય, એ દમન હશે. મને એક જ પ્રશ્ન છે, સારું ખરાબ એ દિવસથી મેં વિચારવાનું છોડી દીધું છે. મેં એક જ વસ્તુ વિચારી છે કે ત્રૈલોક્ય મંડન એને સનેપાત થયો, એ હોસ્પિટલના બિછાને પડ્યો છે કે ઉપાસની રૂમમાં છે,
એની આસપાસ જેટલા પણ હાજર છે, સનેપાતની અવસ્થામાં મારા મોઢામાંથી કયા શબ્દો નીકળશે હું તે દિવસથી ધ્રુજી રહ્યો છું. ગણાવું છું ધર્મી, ગણાવું છું સાધુ, ગણાવું છું એક સંયમી વૈરાગી આત્મા, પણ આ બધું બાહ્ય આવરણ તો નહીં હોય ને. અંદરથી લહાઈ લાગી છે મને. કદાચ આવી કોઈ અવસ્થા બની જ્યાં મારા મગજનું ઉપરનું આવરણ ખસી ગયું, અંદરથી શું નીકળશે. પેલું મલ્લિનાથ ભગવાન હતા ને, પેલી એક પૂતળી એમણે બનાવી હતી પેલા 6 રાજાને ભેગા કરીને, અને પૂતળીનું ઉપરનું પેલું ઢાંકણ આમ ખોલ્યું, શું થયું હતું? ભયંકર દુર્ગંધ. કદાચ મારું ઢાંકણું અત્યારે મારી પાસે છે ને, એક ઢાંકણું છે મારી સમજણનું, મારી સજ્જનતાનું, લોકો આગળ મારી ઇમેજનું, મેં એક બનાવી નાખેલી મારી છાપનું આ એક ઢાંકણું છે. કેટલુંક વળી મેં દબાવી દીધું છે, ભાઈ હું તો ધર્મી જીવ, આવું મારાથી ન કરાય ભાઈ, દબાવ્યું છે. કેટલુંક સ્વર્ગ નરક પુણ્ય પાપ એના ખ્યાલમાં પણ બધું અંદર જંપી રહ્યું છે. પણ જ્યાં એ મગજનો કંટ્રોલ હટી ગયો, મારી અંદરનો બગાડ બહાર આવ્યો. એ બગાડ આવો તો નહીં હોય ને. કેટલીય વખત સનેપાતમાં મંગલિક સંભળાવવા ગયા છીએ, જોયું છે જે વ્યક્તિ એના મોઢે સ્તવન સિવાય કશું સાંભળ્યું ન હોય, સનેપાતમાં ફિલ્મના ગીતો ગાવા બેસે. કેમ? કેમ કે એનું મન તો અંદરથી એ જ ગાતું હશે, માંડ એને પોતાની જાતને ઝાલી રાખી હશે, એટલે દેરાસરમાં સ્તવનો ગાઈને પોતાની ઈચ્છાને પૂરી કરતો હશે, પણ અંદરથી તો એને એ જ થતું. હું ફરીથી તમને કહું છું કે આનો જવાબ મારી પાસે નથી. મારી પાસે છે તો માત્ર ચિંતા, જવાબ નહીં, ચિંતા. મને માત્ર એટલી જ સમજણ પડી છે એ દિવસથી કે મારી અંદર શું પડ્યું છે ખરેખર એ મારે જોવાનું ચાલુ કરી દેવું છે. જો એવી લાચાર અવસ્થામાં પહોંચ્યા પછી મારી જાત ઉઘાડી ન પડી જાય એવું ઈચ્છતો હોઉં, મારી આજે જે ઇજ્જત અને ઇમેજ છે, જે ઇમ્પ્રેશન છે, એ સમય પણ અખંડિત રહે જો એવું ઈચ્છતો હોઉં, તો મારે મારા આત્માની અંદર શું પડ્યું છે એ વહેલી તકે તપાસવાનું ચાલુ કરી દેવું જોઈએ. તમે લોકો એને હંમેશા ક્રિયા કરી છે, ધર્મ કર્યો છે, પોતાના આત્માની અંદર ઉતરીને એનું વિશ્લેષણ, એનું વિવેચન કરવાની તૈયારી નથી રાખી. એ બેને 60 વર્ષમાં એક વખત જો વિચાર કર્યો હોત ને કે મારી અંદરની વૃત્તિ સમાપ્ત થઈ છે કે નહીં, ચાલો એના પર થોડુંક કાર્ય કરું. થાય છે કેવું ખબર છે? જે આવે ને એ તમારી આગળ વખાણ કરે, અરે 12 વર્ષની ઉંમરથી એને ત્યાગ કર્યો, બરાબર. અહીંયા કેટલાય મા બાપ આવે છે, સાહેબ સમજ નહીં થઈ ને તે દિવસથી ને 24 સિવાય કાંઈ કર્યું નથી. આ બધું ધીમે ધીમે છે ને એક ઇમેજ બનતી જાય, એક વખાણની લહાઈ બનતી જાય. હું ખરેખર કહું છું કે ધર્મના વખાણ કરવાનું બંધ કરી દો, અનુમોદના કરો મનોમન, પણ જ્યાં અણસમજ છે ત્યાં વખાણ નહીં કરો. કારણ કે અણસમજમાં એ 12 વર્ષની ઉંમરે જે બાધાનો સ્વીકાર થયો હશે ને, બહુ જ સંભાવના છે કે એનું કદાચ આવું કશુંક સાંભળેલું એનું પ્રભાવકતા હશે, સાંભળીને મન પ્રભાવિત થયું હોય, માટે હાથ જોડાઈ ગયા હોય. ખરેખર એ સમયે કાચું પાણી અને પાકું પાણી એ બંને વચ્ચેનો જે તાત્વિક તફાવત છે એ કદાચ મગજમાં ન ઉતરે એવી સંભાવના. આખરે તો જ્ઞાની જાણ, પણ હું એવું માનું છું કે ઘણું બધું છે ને ઇન્ફ્લુએન્સ થયેલું હોય છે, ઘણું બધું પ્રભાવકતા હોય છે, અને એ મન પ્રભાવિત થઈ અને ઝીલી લે છે. અને પછી જે જય જયકાર થાય છે કે 12 વર્ષની ઉંમરે યાવત જીવ, ઉકાળેલું પાણી, કાચા પાણીનો ત્યાગ, એટલે આસપાસ એક આવરણ રચાઈ જાય છે. એ આવરણને ભેદી નથી શકતો માણસ પોતે, અને આવરણમાં જ ખુશી માની લે છે કે બસ બસ, અને આવરણ સાથે પોતાની જાતને જોડી દે છે. પણ એક સમય આવે છે કે જ્યારે આવરણ કાં તો મૃત્યુ તોડી નાખે છે, એમાં તો બહુ વાંધો નથી હોતો કે નવો જન્મમાં આ કોઈ જોવા નથી આવવાનું, પણ અહીંને અહીંયા જો આવરણ તૂટી ગયું, પતી ગયું કામ. મારે માત્ર એટલું કહેવું છે કે રમત બંધ કરી દો. પછી એ કુકડાની હોય, ડુક્કરની હોય કે બલીના બકરાની હોય, રમત બંધ કરી દો. અને રમત બંધ કરીને તમારી અંદર ખરેખર શું પડ્યું છે એ જોવાનું ચાલુ કરી દો. આ ધર્મ તમને મળ્યો છે માત્ર એ જોવા માટે, અને યુ કેન, તમે કરી શકશો, આ ભરોસો છે. આઈ કેન, હું પણ કરી શકીશ, તમે પણ કરી શકશો. પણ આપણે સાથે મળી અને આ ધર્મ ખરેખર જેના માટે છે એ વસ્તુને સમજી લેવી છે, જાણી લેવી છે, અને આ ધર્મને મંગલના માર્ગે આગળ વધવાનું નિમિત્ત બનાવી દેવો છે. બસ એ જ મંગલ કામ.